અંદર આપણે કેશ રિસીપ્ટ લેતા શીખશું. સૌથી પહેલા અકાઉન્ટ્સમાં કેશ રિસીપ્ટમાં આપણે જશું, એન્ટર મારશું, જે તારીખ હશે એ તારીખ નાખશું, જે પાર્ટીનું પેમેન્ટ કરવું હશે પાર્ટીના 3 અક્ષર લખીને એન્ટર મારશું. મારે અમને પેમેન્ટ કરવું છે, એમનું પેમેન્ટ કેટલું બાકી છે તો કે 3,72,000. લેટ્સ સે કે મારે એમને 50,000 પેમેન્ટ કરવું છે, જે કંઈ પેમેન્ટ આવ્યું છે. અહીંયા હું ચેક નંબર લખીશ, સોરી ચેક નંબર નહીં પણ અહીંયા કશું નહીં લખું. રિસિપ્ટ નંબર ઓટોમેટિક વાઉચર નંબર છે એ જ આપણો પોતે જો કંઈ મેન્યુઅલ રિસિપ્ટ મેન્ટેન કરતા હોય તો એ નંબર આપણે અહીંયા નાખશું, નહીં તો જરૂર નથી. એન્ટર મારશું. હવે આપણે જો આના સાથેના બિલ પકડવા હશે તો આપણે વાય કરશું, નહીં પકડ હોય તો એન કરીને એન્ટર મારવાથી અહીંયા નીચે એન્ટ્રી પડી જશે. હવે માનો કે આપણે બિલ પકડવા છે તો આને ડબલ ક્લિક જે મેં કર્યું છે મોડિફાઈમાં બતાવું છું, વાય કરશું અને એન્ટર મારશું. એન્ટર મારીને પાછું એન્ટર મારશું એટલે અહીંયા બધા બિલ દેખાશે. હવે હું અહીંયા 293 નંબરનો બિલ લઉં છું, એમની સાથે એડજસ્ટ કરું છું, 294 નો એડજસ્ટ કરું છું. હવે મને અહીંયા બતાવે છે કે મારા 17,552 રૂપિયા બાકી છે, તો એ બિલ અધૂરું છે. 2 બિલમાંથી એક બિલ પૂરું થઈ ગયું ને એક બિલ અધૂરું રહી ગયું. હવે હું આને સેવ કરું છું. સેવ કરીને આ મારી એન્ટ્રી પૂરી થઈ. હવે કોઈ કારણસર મોડિફાઈ કરવાનું થયું, તો જો મોડિફાઈ કરવાનું થાય તો સૌથી પહેલા ફાઇન્ડ કરશું, જે મોડિફાઈ કરવાનું છે એના ઉપર ડબલ ક્લિક કરશું, પછી નીચે જે બે ગ્રીન લાઇનની વચ્ચે છે એને ડબલ ક્લિક કરશું. ત્યારબાદ સૌથી પહેલા મોડિફાઈ કરવા માટે અહીંયા વાય છે ત્યાં વાય રાખીને એન્ટર મારશું અને જે બિલ છે એમને પહેલા સૌથી પહેલા બિલને રિમૂવ કરશું. સિંગલ ક્લિક કરીને ડિલીટનું બટન દબાવવાથી ડિલીટ થશે અને સેવ કરશો. અહીંયા આપણે મેસેજ આવશે કે ભાઈ તમારું અનએડજસ્ટેબલ અમાઉન્ટ છે અને તમે એમને રાખવા માંગો છો તો યસ, કારણ કે હજુ આપણે વાઉચર ડિલીટ કરતા નથી. અને અહીંયા આવી ગયું એન, એટલે કે કહેવાનો મતલબ એવો છે કે સૌથી પહેલા એની સાથે કોઈ પણ વાઉચરની સાથે જોડાયેલા બિલ છે એમને આપણે રિમૂવ કરશું. ત્યારબાદ આને ડબલ ક્લિક કરીને ફરીથી હવે જે કંઈ 50ની જગ્યાએ 55,000 મારે કરવા હશે તો 55,000 કરીને ફરીથી એ જ પ્રોસેસ વાય કરીને એન્ટર મારીને અને હું જે કંઈ બિલ છે એ હું એડજસ્ટ કરીશ અને આને હું સેવ કરી દઈશ. આ રીતે કેશ રિસીપ્ટ લેવાનું છે.